તેલંગાણા કામારેડી જિલ્લાના એક ગામમાં ચૂંટણી માટે લોકોએ શરત મૂકી કે જો તમે ગામમાં જેટલા પણ શ્વાન છે બધાને મારી નાખશો તો જ અમે તમને વોટ કરીશું. ત્યારબાદ જે પણ આ સરપંચની ચૂંટણીમાં જીત્યા, સરપંચ અને ઉપસરપંચ બન્યા, એ લોકોએ 2 દિવસની અંદર લગભગ 500 જેટલા શ્વાનને મારી નાખ્યા. તો બીજી બાજુ ભારતીય ફિમેલ ડોગ આલોકા જે બૌદ્ધ ભિક્ષુક સાથે દેશ વિદેશ જઈને પીસ વોકિંગ કરી રહી છે, શાંતિનો સંદેશો આ ભિક્ષુક દ્વારા તે પણ આપી રહી છે. આ બંને ન્યૂઝમાં એક વસ્તુ કોમન છે, એ છે શ્વાન. આપણી આજુબાજુ પણ 2 પ્રકારના લોકો હશે, એક જેમને આ શ્વાન બહુ જ ગમતા હશે, તો એક જે શ્વાનને નફરત કરતા હશે. પરંતુ હાલમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો બહાર પાડ્યો છે કે જાહેર રસ્તા, હોસ્પિટલ, સ્કૂલ, યુનિવર્સિટી, પાર્ક્સ, ગાર્ડન્સ આ બધા જ જાહેર જગ્યાએથી, જાહેર સ્થળોથી આ શ્વાનને તાત્કાલિક હટાવી દેવામાં આવે. 2023ના આંકડા પ્રમાણે અંદાજે 6.2 કરોડ સ્ટ્રે ડોગ્સ છે, જેમાંથી 44.8% લોકો એટલે લગભગ 4 કરોડ લોકો આ ડોગ્સને પોતાને ત્યાં પાળે છે. પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે તેમાં કેટલા બધા ડોગ લવર્સ છે અને અમુક લોયર્સ છે તેમણે સુપ્રીમ કોર્ટને અમુક પ્રશ્ન કર્યા છે. પરંતુ એના જવાબમાં સુપ્રીમ કોર્ટના પ્રશ્ન જો તમે સાંભળશો તો તમે પણ વિચારમાં પડી જશો. શું લાગણીઓ માત્ર શ્વાન માટે જ છે, માણસો માટે નથી? જો આ શ્વાનને લીધે 9 વર્ષના બાળકનું મૃત્યુ થાય છે તો એ પાછળ જવાબદાર કોણ? શું અદાલત આંખ બંધ કરીને આ બધું જોયા જ કરશે? બધી જ સહાનુભૂતિ, લાગણી માત્ર આ શ્વાન માટે જ કેમ? રસ્તે રખડતા અને કરડતા આ શ્વાનને શા માટે ખુલ્લેઆમ રાખવા જોઈએ? એનિમલ વેલફેર ટ્રસ્ટના એક વકીલે જ્યારે દલીલ કરી કે ઇકોસિસ્ટમ માટે શ્વાન ખૂબ જરૂરી છે, તો બીજા વકીલે AI ટ્રેકિંગ સાથે બીજા ઘણા બધા ઓપ્શન્સ પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કર્યા. તો જવાબમાં જસ્ટિસ સંદીપ મહેતાએ કહ્યું કે અનાથ બાળકો પણ રસ્તે રઝળે છે, પણ તેમને લેવા માટે કેમ કોઈ નથી આવતું? 2011થી હું જજ છું, પણ માણસો માટે આવી લાગણીશીલ દલીલ મેં નથી સાંભળી. આજની લાઇફસ્ટાઇલ પ્રમાણે મેન વર્સિસ એનિમલ સંઘર્ષ અલગ અલગ જગ્યાએ જોવા મળી જ રહ્યું છે. એક બાજુ ચુનાવ જીતવા માટે ગામના લોકોની શરત અને શરતને આધારે લગભગ 500 જેટલા શ્વાનનું મૃત્યુ, તો બીજી બાજુ સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કે તાત્કાલિક જાહેર સ્થળેથી, જગ્યાએથી આ તમામ શ્વાનને હટાવી દેવામાં આવે. પ્રશ્ન થાય કે આટલા બધા શ્વાનની સંખ્યામાં શું તાત્કાલિક ધોરણે સુપ્રીમ કોર્ટ કે સરકાર શ્વાન માટેના પ્રોપર સેન્ટર્સ બનાવી શકશે? અને જો બનાવશે તો તે કેટલા સુરક્ષિત હશે? ત્યાં શ્વાનની કેવી કાળજી લેવામાં આવશે? જો સવાલ સરકાર માટે, ડોગ્સ માટે કરવામાં આવતા સેન્ટર્સ માટેની હોય કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને હોય, તો સવાલ એ ડોગ લવર્સ માટે પણ છે. જેઓ પોતાની જાતને ડોગ લવર્સ કહી રહ્યા છે, જો એઓની પસંદ તમે જાણશો તો તમે પણ ચોંકી જશો. જે લોકો ભારતના આ શ્વાન માટે હાલ આંસુ પાડી રહ્યા છે, એ લોકો પોતાના ઘરે રાખે છે ફોરેન બ્રીડ્સના શ્વાન. કદાચ તેમની માટે ગલીઓમાં આ રખડતા અને કરડતા શ્વાન એટલા તકલીફદાયક કે ખતરનાક નહીં હોય, પરંતુ રસ્તે રમતા બાળક માટે ને સામાન્ય વ્યક્તિ માટે આ શ્વાન ચોક્કસ ખતરારૂપ સાબિત થઈ શકે છે. વાત કરીએ ફોરેન બ્રીડ્સના ડોગ્સ કયા લોકો પાળી રહ્યા છે. 30% લોકો જર્મન શેફર્ડ પાડે છે, તો 23% લોકો લેબ્રાડોર રિટ્રાઈવર પાડે છે. 7% લોકોને ત્યાં બુલડોગ છે, તો બાકીના 7% લોકોના ત્યાં ગોલ્ડન રિટ્રાઈવર છે. આ સિવાય પણ અમુક એવા લોકો છે કે જે શિકારી ડોગ્સને પોતાની ત્યાં પાળે છે. વિદેશી નસલના ડોગ્સને તેઓ ઘરે પાળે છે અને શોખ માને છે, અને રસ્તે રખડતા શ્વાન માટે તેઓ આંસુ પાડે છે. એટલે પ્રશ્ન એમના સામે પણ થાય કે જે પોતાની જાતને ડોગ લવર્સ કહીને ફોરેન બ્રીડ્સના ડોગ્સ પાળી રહ્યા છે, તો એ લોકો રસ્તે રખડતા આ શ્વાનને કેમ નથી પાળતા? રસ્તે રખડતા આ શ્વાન દ્વારા રેબિસ, પેરાવોવાયરસ, ડિસ્ટેમ્પર, ઇન્ફ્લુએન્ઝા જેવી કેટલી બધી બીમારીની એક લાંબી લિસ્ટ છે કે જે આ શ્વાન દ્વારા ફેલાય છે. અને જો થાય છે તો એ પાછળની જવાબદારી કોણ લેશે? હજી આ ચુકાદા અને નિર્ણયને લઈને સુપ્રીમ કોર્ટ 20 જાન્યુઆરીએ સુનાવણી કરવાની છે, પરંતુ એ પહેલા તમારો મત શું છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો VTV ડિજિટલ સાથે.